કચરાને જો આ સમયે ઘરની બહાર ફેંકશો તો લક્ષ્મી માતા થઈ શકે છે નારાજ. સૂર્યાસ્ત દરમિયાન કે પછી ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ. તો આ વિડીયોમાં આપણે આ અંગેની પૂરી માહિતી જોઈએ. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના અમારી છે, અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, એટલે વિડીયોની સંપૂર્ણ માહિતી તમે સરળતાથી સમજી શકો. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. વાસ્તુશાસ્ત્રમાં બધી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના દ્વારા તમે તમારા ઘરને અને તમારા કુટુંબને સ્વસ્થ રાખી શકો છો. સાથે જ વાસ્તુએ ઘરને સાફ કરવા અને ઘરનો કચરો બહાર ફેંકવાનો યોગ્ય સમય પણ જણાવ્યો છે. વાસ્તુ કહે છે કે સૂર્યાસ્ત દરમિયાન કે પછી ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ. જો તમે પણ આ કરો છો તો આ ભૂલ હવે ન કરશો. ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પછી ઘરની બહાર કચરો કેમ ન ફેંકવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે હંમેશા સફાઈ કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ કહે છે કે જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો વાળો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો. તેના બદલે તેને ક્યાંક ડસ્ટબિનમાં અથવા કચરા પેટીમાં નાખો અને પછી સવારે તેને બહાર ફેંકી દો. એવી માન્યતા છે કે સાંજે ઘરની બહાર કચરો ફેંકવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. આ ઉપરાંત સાવરણીને ક્યારેય ઊભી ન મૂકવી જોઈએ. આ પણ સારું માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરમાં ગરીબતા અથવા કંગાળતા આવી શકે છે. એટલા માટે ઝાડુ કે સાવરણીને હંમેશા જમીન પર રાખો. સાથે જ સાવરણીને ક્યારેય પણ ઘરમાં ખુલ્લી જગ્યાએ ન મૂકવી જોઈએ. આમ કરવું એ ખૂબ અશુભ માનવામાં આવે છે, કારણ કે ખુલ્લી જગ્યામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર ભાગી જાય છે. વાસ્તુ અનુસાર જૂની સાવરણી બદલવા માટે શનિવારનો દિવસ એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કૃષ્ણ પક્ષ દરમિયાન હંમેશા નવી સાવરણી ખરીદવી જોઈએ. બીજી તરફ શુક્લ પક્ષમાં ઝાડુ ખરીદવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈ કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ જરૂર લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને હર હર મહાદેવ.